મહિલા અનામત બિલ પર બોલ્યા છે પ્રધાનમંત્રી મોદી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ગઈકાલે સંસદમાં બિલ પાસ ન થઈ ગયું. જે બિલની સૌથી વધુ ચર્ચા છે તેના પર પ્રધાનમંત્રી બોલ્યા છે. તમિલનાડુમાં વિપક્ષ પર જોરદાર વરસ્યા પ્રધાનમંત્રી મોદી. તમિલનાડુમાં પ્રધાનમંત્રી મોદીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વિપક્ષ તુચ્છ રાજનીતિ કરી રહ્યું છે. તમિલનાડુમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે અને સાથે ડીએમકેને મહિલા વિરોધી ગણાવી તેમણે પ્રહાર પણ કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ એવું પણ ઉમેર્યું કે અમારી લડાઈ હજુ પૂર્ણ નથી થઈ. મહિલાઓ માટે ઐતિહાસિક બિલ અમે લાવ્યા હતા. હું આજે રાત્રે દેશને સંબોધન કરવાનો છું તેનો પણ ઉલ્લેખ પીએમ મોદીએ કર્યો છે. હું વિસ્તારથી દેશવાસીઓ સાથે વાત કરીશ. इस कार्यक्रम के बाद आज रात को 8:30 बजे 8:30 मैं राष्ट्र के नाम अपनी बात बताने वाला हूं. इस विषय पर मैं विस्तार से चर्चा करने वाला हूं.